आज આપણે તારમાં વાટા જવું પડશે જાય આજે ટ્રેક્ટર પાછા ટાયર ફેર્યા છે અહીંયા આપણે લગાડ્યું આમ કોરામાં કારણ કે નીકળી જાય ને હિસાબે આગળ જઈને શું થાય શી ખબર ભરવા માંડી ટ્રેક્ટર જો ગમાણ ફૂલ ભરી દીધી છે બધા ખાય છે ટોટલ ગાયો આવી જાય પાંકડિયા દૂધના બધા જેટલું ગમેણમાં હમાતું તેટલું ગમેણમાં નાખી દીધું આમ બીજું વધી બધું હેઠે નાખી દીધું આમ કારણ કે એનાથી આપણે ગાયું બરોબર હમાઈ જાય વાડામાં થઈ ગયું કીચડ એના હિસાબે નાખી છીએ ગમેણમાં તો જગ્યાએ હજી ઘણી છે જો અને હજી ગાયુંને નાખતા ઘણું વધ્યું ટોલામાં ફર્યું જોઈ કે સવારે લઈને આવ્યા હતા ટોલું આખું ફૂલ ભરીને લાવ્યા હતા હજી વધ્યું છે એટલું નાખી દઈશું આપણે ભેંસું જેથી કરીને ભેંસું આપણે ભૂખી ન રહે જો ગાયું ખાય છે લાંબી લાંબી હેઠે નાખી દીધું કારણ કે મારપીટ ન કરે ઢોર અને કમ્પ્લેટ આ ગમાણમાં બરાબર હમાણું નહીં અંદરથી જો કે કેડ હમાણી છે આ ગમાણ બધી શાંતિથી ખાય ભાગા ભાગી ઓછી કરે થોડી થોડી નાખી તો શું વરસાદની બીક રહે એના હિસાબે એક ખામટે નાખી દીધી આપણે નહીં વરસાદ આવતો કરતો આ બધા કમ્પ્લેટ ખાઈ લે સવારમાં દોઈ બાંધીને 8 વાગે વહી ગયા આપણે ટ્રેક્ટર લઈને ભરીને વહી આવ્યા આપણે ધ્યાન કરી લઈએ કેટલા રાડા બગાડ્યા છે અને કેટલા ખાય છે પાંદડા ખાય ગાયું રાડા જો કે પડ્યા મૂકે છે રાડા બધા પડ્યા હમણાં બગાડ કર્યો ઠેઠ લગી હવે આપણે જોઈ લઈએ આપણે ભૂરી ગાને થોડાક દિવસથી ટ્રીટમેન્ટમાં હતી એના હિસાબે જોઈ લેવી શું છે શું નહીં કાનમાં રસી આવતી હતી મટી નહીં ડાક્ટર લાવ્યા હતા બધું કમ્પ્લીટ પ્રોસેસ જે કરવાનો હતો કરી નાખ્યો હતો હા ભૂરી કાનમાં જો કે રસી તો બંધ થઈ જઈ છે તો આપણે ભૂરી ગા હતી સવારની ઘરે કારણ કે 2 દિવસથી રાખવી ઘરે ખાલી ન હતું વાંય રજા એના હિસાબે કીધું ભલે રહેતું હોય ઘરે કડક ખાશે હા અહીંયા એક કૂદતું નહીં જાયશો હડપ દઈને હેઠા માથું બાથું માર્યું હોય તો આમ પડી જાય એવું ધક્કાધક્કીમાં જગ્યાએ એવડે થઈ જાય ને એની હિસાબે અહીં કર એટલા ઢોર નથી આવતા એટલે ગળદી નથી થતી અહીંયા અને આપણે ભૂરી ગાય સાંય બેહી રહે ને ખાવું હોય તો નમેણમાં જઈને ખાય ને બેહી રહે અહીંયા શાંતિથી જો આગાને ભાગા ભાગી શું છે નરી આમ જાય છે નામ આવશે તો આ ભાગા ભાગીવાળા ગાવડા રાડા બગાડે બિચારા શાંતિથી ખાય જો આ ગાય કેટલી આદોડી કરે આમ આડી ઊભી હે આમ સીધી ઊભી રહીને ખાને ભગવાન અહીં કેટલી જગ્યા રોકી ને સાઈડમાં અહીંયા તે અહીંયા કેટલી જગ્યા એને જ્યાં 2 ગાયું હમાઈ જાય એટલી જગ્યાએ મીને રોકીને બેઠી કારણ કે આના રે કરે મારા મારી જો એક આમથી નહીં નાઈ ગરી જાય આ ગાય ધક્કા ધક્કી જ કરે હા આ ગાયની વાસળી છે ગા મૂસું કરે ને એટલે એ રહી જો રાડા પડખે ખેંચ લે પાન જ ખાય વાસળી રહી એનીમાં મધર કરે ને તો જો બીજી પડખે ખાવા માંડી અરે હેઠે જ ખાય આપણે આ ભૂરી ગા પાકી બહુ હેઠેથી રાડા કાઢે ને એટલે બીજા ગાવડા એને વાંય ડોટે આ ગા પડખે ખાતી હોય એટલે આ વાસળીનું એક ગાવડું બીજું મારી ન શકે આ સેફટી મારે છે આપણે આ ગાંડી ગા જીમમાં સારતા હતા ખાવા હાટ બહુ ભાગતી હતી ઘર કોઈ થોડી પાસે ન જતી મારશે થોડી પાસે ન જઈશ નીકળે જાવ કર અહીં પડખે ઉલકોર વહી જાય તો જેટલા માલ હાર ખાયા હોય ને હાર ખાયાનું મતલબ એ કે જે સારું ખાવતા હોય જેને તે રાડા વાડા એમને ન ભાવે એ પછી પડી જાય દુબળા કારણ કે સારું એમને જોઈ મળે ને એમને પહેલાં બીજા ખાઈ જાય જેટલા ઢોર આમ હારા હશે લોટકા ને એવા હશે ઢોર એ ગમે તે ખાઈ લે જો આપણી બાહોળ ગા સામે રહી એ ગમે તે ખાઈ લે બાકી આ બધા ગમે તે ખાઈ લે એક આ કાવેરી રહી ને એક આપણે આ કાવેરી એ હાર ખાઈ એને જો કે સારું બહુ ભાવે જેટલું સારું ખાનારી ગાયું હોય એ ગાયું હંમેશા દુબળી જ હોય એવું નહીં કે વ્લોગ ઉતારવા માટે આપણે ગાયું હોય રહેવી છીએ બાકી અહીંયા રહેવું પડે કારણ કે ચારેક 6 ગાન શું થાય નક્કી નહીં આ ગમાણમાં ખાતા હોય ને એટલે તો આપણે ભૂરી ગાન મોઢામાં વાગી ગયું રાડું રે હલો એ ઘડીક મને જવા દે હલો વચમાં ધક્કાધક્કી કરતા નહીં ને હું દબાઈ જઈશ અહીં આપણે વચમાં કારણ કે આપણે ભૂરી ગાને હા મુરલી રે ને મુરલી જો પાછી જા ધક્કાધક્કી ન કર ઓલકોર કરી જાય કામ વહી જાય જો
આગળ વાગી ગયું રાડું, કારણ કે ઠેઠ નજીકથી નથી દેખાડે એવું. આ રાડા રહ્યા ને આની સોયું બહુ વાગી જાય, એના હિસાબે આને લઈ નીકળી ગયું મોઢેલ હોય. રાડું વાગી ગયેલું હે. તારે અહીં જવું હે? અહીં જ જઈશ તું? જા ભાઈ જાય. 2 માથા માર્યા પણ છતાં એને યાદ જવું તો ખાતું તારે વાંધો નહીં. ગાયોમાં હંમેશા ધ્યાન રાખવી પડે ગમે ત્યારે આવીને તારે ચીને શું થયું છે, ચીને શું નથી. આંટો ફરી જાય તો એક મારવો પડે, દીમાં 2 આંટા તો મારવો પડે સાંજ સવાર. એવું કોકદાન બન્યું છે કે આપણને ન ખબર પડે, પડી જ જાય ખબર. એટલે વાગેલું હોય એટલે આપણે ધ્યાન રાખવી જ પડે થોડી ઘણી કે શું છે શું નહીં. આપણે બાવળગાને જો જીવડા હાવ મટી ગયા. આપણા મોરલો આ ખૂણો મીકીને જાય નહીં કે. ગોવાળીઓ સારીને આવ્યો જો. ગોવાળ આવે હે ને રાડા ખવડાવતા જાય પડકે. હા ઘઉં અત્યારે આવી આપણે તો જોઈ કે કલાક થઈ જાય આપણે ગયું આવી. એમને નાખી દીધી આમ ની ઓલ પર. ગમણ તો જો કે હજી ઘણી ફેરી છે. તો જો આપણો મોરલો આની જગ્યા રોકેલી આ ખૂણો આમ થઈને આટલામાં 2 ગાયોનું રોકી લે બધી પર. એટલે આનું હોત થઈને થાય 5નું એકલો ખાઈ જાય. એ શાંતિથી ઊભો રહે એક જ ખૂણામાં અને ખાજે રાખે. ઘડીક આમ માથું મારશે, આંકરથી આગા આમ ખાશે તો ઈન માથું મારશે, પછી બાવળ આંકર આવશે તો ઈન માથું મારશે. એટલે આટલી જગ્યા એની રોકેલી પ્રેશર. ઓલી વાસળીને જો કે જાહેર રહ્યું ને સડી જાય થોડીક. જાહેર ખાય ને એટલે એ વાસળીની બરોબર મેળ નથી આવતો, મીણો સડવા માંડે અત્યારે. જો કે જાહેર હતા હવે મીણો ન સડવો જોઈએ, વરસાદ પાણી ઉગેલી હોય જાહેર. આપણે આડું મૂકી દીધું છે ટ્રેક્ટર. અહીંયા ટ્રેક્ટર આગળ મૂકી દીધી આપણે જૂની મોટરસાઇકલ, જેથી કરીને કૂદીને બહાર ન નીકળી જાય. આપણા ખાખાત કરે એમ ખાખાત કરે, જ્યાં ખૂટે નહીં ત્યાં ખા ખાત. તો મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.